સુરતમાં ગરમીના પ્રકોપથી વધુ 6 લોકોના મૃત્યુ થયા। છેલ્લા 3 દિવસમાં ગરમીથી સમસ્યાના લીધે 25 લોકો મોતને ભેટ્યા છે। તમામ લોકોના મોતનું કારણ હાલ અકબંધ છે। બેભાન થવું, ગભરામણ થવી, ખેંચ આવવાના કેસમાં વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકની સારવાર માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે। છેલ્લા 3 દિવસમાં હીટ સ્ટ્રોકના લીધે 15 લોકોને એડમિટ કરાયા। શંકાસ્પદ મોતના વધતા આંકડાથી તંત્ર ચિંતિત થયું। તો સુરતમાં ગરમીના પ્રકોપથી વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે। તમામ લોકોના મોતનું કારણ હજુ સુધી અકબંધ છે અને તંત્ર અત્યારે ચિંતિત થયું છે। બેભાન થવું, ગભરામણ થવી, ખેંચ આવવાના કેસમાં પણ વધારો થયો છે। હીટ સ્ટ્રોકના કારણે સુરતમાં વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે। સતત ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે। રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું અને હીટ સ્ટ્રોકથી બચવા માટેના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। વધારે પડતું પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી। ગુજરાતમાં અત્યારે હીટ વેવ ચાલી રહ્યો છે, તેમાં પણ સુરત અને દક્ષિણ ગુજરાત આ વખતે ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી। તેને લઈને રાજ્ય સરકારે અને ખાસ કરીને સુરત સિવિલ હોસ્પિટલે એક વધારાનો હીટ વેવથી અસર થયેલા લોકોનો વોર્ડ બનાવ્યો છે। આ વોર્ડમાં હાલ અત્યારે કુલ 6 પેશન્ટ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર આપવામાં આવી રહી છે। આ ઉપરાંત છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસની અંદર અહીંયા 25થી વધુ દર્દીઓને હીટવેવની અસરની સારવાર આપવામાં આવી હતી અને તે પૈકી 2ના મોત થયા હોવાની વિગતો સામે આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ગભરામણ, ગરમીનો પ્રકોપ કે અન્ય કોઈ કારણોસર લગભગ 25 જેટલી વ્યક્તિઓના મોત થયા છે। પરમ દિવસે 10, ગઈકાલે 9 અને આજે વધુ 6 વ્યક્તિના ગરમી, ગભરામણને કારણે મોત થયાની વિગતો સામે આવી છે। જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને કારણે અત્યારે સરકારે આ વ્યવસ્થા ઊભી કરી છે। હાલ સુરતના સિવિલ હોસ્પિટલનો G0 જે હીટવેવ માટેનો સ્પેશિયલ વોર્ડ છે એમાં 6 પેશન્ટ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।